નોકરી કરતા આજ તો નોકરી મળી જાય ને. હા અને એવું કાંઈ ખોમી બોમી હોય તો કહી દેવાનું આપણને પાવો જમવામાં નહીં. ઉપર જતો હોય ને તોય કહી દેવાનું મળી જા. નક્કી કરીએ. હાલો જઈએ કઈ બેસીએ કઈ નક્કી કરીએ. સોમાભાઈ દેવભાઈ આવો આવો બે તમે મજૂર કરતા હતા તે મજૂર લાવી દીધું. અરે તમારે જે વાતચીત કરવાની હોય કરી લો. 8 ભેંસો અને આ ખેતર આપણે બધો ચલી 8 ભેંસો અને આ 4-5 વીઘા જે હે ને એ બધું હું આનું હો અને આ એડી કોઈ તકલીફ ના પડી જો હો અમે લાયા છીએ એટલે અને ખાવાનું ટાઈમ સર એ તો નક્કી કરી દે. અને પગાર ચેલો હાલશો? 8,000 ઓહાય તમને ચાલશે ને? બસ તાર આવી કોઈ અને ઉપર જોતો ચાલજો પા. એ તો કોઈ વાંધો નહીં હાલશું. હવે તમે ખેતર બતાવો. અમે તો જોઈ લો ઓન બતાવો કે યાર તમે હેડો કપા. હા બસ કરતા હોય તો યાર. બધી જમીન તમારી? હા આવી વીઘો વીઘો મારી વાબાનું હતું યાર. અરે આપણું તો 2 વીઘા. 2 વીઘા? હા આટલા વાટવા બંધ તમારે. જો હાઈવે વાનું હા હાઈવે વાનું હા તમારે ચિંતા ના રે. બતાવી તો દીધો છે હાઈવે બે જોઈ લો. હાઈવે છે હાઈવે આમ પેલસાડ ઉપર રહ્યો. બધી હા કશો હેડો એ આપું તો જોઈ લે આપણે. કરો હવે અમારે મોડું થાય અમે ઘેર જઈએ. અમારે એક કોમ હતું ઘેર તો દોવાની તમારે પોચતો વાંચ્યા ટાઈમ થઈ ગયો. તાન થઈ ગયો કદું તાનો ટાઈમ હવે જવું પડશે ઘેર. કનુભાઈ તમારે તો કમ્પ્લીટ જ છે ને? અહીં ખેતરમાં મસ્ત કરવા જ આવશે પાછું. ખેતરમાં સારું અને કોઈ તકલીફ ના હાલતા પણ હો. હા કશો વાંધો નહીં. તકલીફ તો એક હવે તમારે જે કામ કારણ કરો અને બેહો શાંતિથી આવું. અમે જે ઘેર તાન આવજો તાન. હા કોણ ભણવાનું આપણે અને 4 વાટવાની. કઈ ના મજૂર કરતા મજૂર લાવી દીધું. પેલો અને બાપાની થોડી પરિસ્થિતિ વીક હતી તે એ કઈ ના કહેતા હતા કે કનુભાઈ એક અમન ત્યારે ચોક નોકરી હોય તો ઉગાડે તે ઉગી દીધી. હવે મારા કોઈ ટેન્શન નહીં. હવે ઇવન એ પેલા બતાવી છે કોમિંગ કરી શકે એને પગાર આવી જશે બાપાને. એટલે ચાર્યું ઘરમાં પડ્યું અને દાંતેરું. એ વાટો જો પછી ઉપાય આવું પછી પછી પેલી ભેંસો આવી ને એટલે જલ્દી જા દે પણ ભેંસો આવશે હમણાં. નાખું
હા સોમોભાઈ મજૂર લાયા તે ત્યાંથી મારે કોમું શું થયું. હવે શાંતિથી ઊંઘ જ આવશે. અંદર હા પાણી પણ પીવા. હા હવે તો શાંતિથી એમ મજૂર આવ્યું હતું. હવે આખી ઊંઘ જ આવશે. આમ તો એટલું બધું ટેન્શન હતું ને, હવે તો કશી ટેન્શન નહીં. હા પણ પછી શું કોમ કરીએ જોવા જ દે મને. અને પાછું સોને ભરવાનું. કોમ તો સારું કર્યું હવે. થઈજી. હા આ છે એ પાછો વાળવાનું. હા વાટો. હા આટલો પાથરો વાધે નીકળ આવો. સારું પછી પાછો વધી જાય પછી ઘેર જઈએ તેથી બોલાય ને તે આ વધી જવા આવ્યો જલ્દી જલ્દી વાંધો દે એવો ભાઈ કોમ હારું લાવી ભાઈ કોમ બોલાય સંતો કોઈ હા હવે શાંતિ હવે કન જવા દે દાંતેડું હતું પડે હવે પાછું આવવાનું થવા જય જઈને પાણી પાણી પીવું પછી જેવું ભાઈ તો શું કહેતા હતા જવું પડશે તો કહેતા હતા પાણી પાણી પીએ ભાઈ શું કહેતા હતા જઈએ ભાઈ શું કહેતા હતા પાણી પી આવજો. અલા નો ભાઈ તે પીવાનું ના મેં તો હાલ પીતું. તારી વાર રાખું કંદમ કેવું હાલ હોવા આવ્યો. હું કોમ હતું બેસન સોન ભરવાનું. ફોન પર દઉં એટલે તો હસી હવે ઘણો રાખ્યો ઉઘણીઓ ચોકમ પડી છે ચોગડી તો નહીં મારા ભાઈ બેન કહી છે ચોગડી પડી હોય છે જઈને મારા પપ્પાને કહી છે
તો માં ભાઈ હા ઉભા તો હદ નહીં તને કાલ ભરજો તી હાલો તમારે નાવું બાવું હોય તો નહીં આવો જો આરામ તો પછી કરું પણ હાથ પગ ધોવાનું કુંડી જવાનું પેલી રહી જો હાથ પગ ધોઈ આવું પછી આરામ કરું આવીને હવે જઈને આરામ કરવા દે શાંતિથી હાથ પગ ધોઈ જાય ને તે શાંતિ કેના રે બેસો છે પાછું ઉઠવું પડશે પછી શાંતિથી બેહું હું આરામ કરો હાથ પગ ધોઈને આવ આરામ કરવો હોય તો કરો હું ગામમાં જઈને આવું આમ બેસો બેસો આવે ને તો બંધાવજો સારું અંદર કોણ બોન બધું પડી કણ જેવું રહેજો કોમ તો બતાવીને આવ્યો કોમ કર્યું તો સારું